માતાજી મિત્રો, હું છું યોગેશ પંચાલ। તો આજનો આપણે બજેટ, જેનું બજેટ છે એને એડિટિંગ ગેમિંગ માટે જે કોમ્પ્યુટર બનાવવું છે એના માટે બેસ્ટ ડીલ લઈને આવ્યો છું આજે। તો આજની વાત કરીએ તો કે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી જનરેશન નહીં, 12th જનરેશન એટલે કે 12મી જનરેશનનું CPU બિલ્ડ છે જે માર્કેટમાં મળે 40,000 થી 45,000માં। એ હું દેવાનો છું ઓનલી 35,000માં। 35,000માંથી નહીં, તમે જો ઓનલાઈન પેમેન્ટ કરી દેશો તો તમને 2,000નો ઓનલાઈન ડિસ્કાઉન્ટ આપીશ, એટલે કે તમને 33,000માં પડશે। 40-45,000નું CPU ગેમિંગ એડિટિંગ એ હું આપીશ 33,000માં। તો આપણે વાત કરીએ તો ગેમિંગ એડિટિંગની વાત તો થઈ ગઈ। એમાં કન્ફિગરેશન છે, એમના તમને ઘણી બધી વસ્તુ મળશે, જેમાં MSIનું મધરબોર્ડ છે। તો હું તમને કન્ફિગરેશન દેખાડું છું આગળ। તો આપણે વાત કરીએ તો કન્ફિગરેશનની વાત કરીએ તો આપણે બેસ્ટ ગેમિંગ CPUની વાત કરીએ તો એમાં હું તમને આપવાનો છું આ RGB કેબિનેટ। તમે જુઓ છો RGB કેબિનેટ આવશે। હવે સેકન્ડ છે i5 12મી જનરેશનની પ્રોસેસર છે, જેમાં તમે ઘણું બધું કરી શકો। ગ્રાફિક રિક્વાયરમેન્ટવાળી છે, 6 કોર અને 12 થ્રેડ આવશે। i5 12th જનરેશન। હવે આપણે વાત કરીએ તો MSIનું બોર્ડ તમે જોઈ શકો છો, મધરબોર્ડ MISનું બોર્ડ આવશે, MSIનું, સોરી થોડીક મિસ્ટેક રહી ગઈ। હવે એમાં જોવા જાવ તો તમને 16 GBની 3200 મેગાહર્ટની રેમ મળશે, 3200 ફ્રીક્વન્સીની હાઈ સ્પીડની રેમ મળશે, અને તમે આમાં અપગ્રેડ કરી શકો છો રેમ પ્લસ ગ્રાફિક કાર્ડ અને પ્લસ હાર્ડ ડિસ્ક। આમાં તમે જેવું બજેટ અપડેટ કરવું એવું તમે કરી શકો છો। હવે વાત કરી તો કોઈ SSD 512 GBની SSD આવશે વેરી હાઈ સ્પીડમાં, અને હવે પાવર સપ્લાયની વાત કરી તો 800 વોલ્ટનું પાવર સપ્લાય આપી છે। 33,000ના બજેટમાં 800 વોલ્ટનું પાવર સપ્લાય ઇમ્પોસિબલ છે, પણ તોય બી અમે કરી આપી છે। તો મિત્રો, આવા જ પીસીના વિડીયો જોવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો। તો આપણે જોઈએ રિક્વાયરમેન્ટ, જે મેં રિક્વાયરમેન્ટ તમને આ જે મેં વિડીયોમાં દેખાડી છે એ રિક્વાયરમેન્ટ તો લગભગ માર્કેટમાં તમને કોઈ બી જગ્યાએ જોવા નહીં મળે, કેમ કે 12th જનરેશનનું CPU ઇમ્પોસિબલ છે આ બજેટમાં બનાવવું। તો આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, કે જેથી કરી આવા બીજા નવા વિડીયો તમારા માટે લાવી શકું। તો હવે આપણે વાત કરીએ, આપણે આ સિસ્ટમની જે તમારે અપડેટ કરવું હોય આમાંથી નહીં, જેમાં ગ્રાફિક કાર્ડ છે, હાર્ડ ડિસ્ક છે, આમાં 512 GBની મેં NVMe SSD આપી છે વેરી હાઈ સ્પીડવાળી, પણ તોય તમારે સ્ટોરેજ માટે નાનું પડતું હોય ને એડિટિંગ માટે ગ્રાફિક કાર્ડની રિક્વાયરમેન્ટ હોય કે હાર્ડ ડિસ્ક નાખવી હોય તો તમારા આગળ ઓપ્શન અવેલેબલ જ છે। તો હું આવીશ બીજા વિડીયો સાથે। જય હિન્દ, જય માતાજી।